નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે દર શુક્રવારે યોજાતી સ્થાયી સમિતિની બેઠક સમિતિ અધ્યક્ષ વર્ષાબેન વ્યાસના અધ્યક્ષ સ્થાને મળી હતી। બેઠક દરમિયાન પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખા, જનસંપર્ક વિભાગ, ટુરિસ્ટ શાખા, પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા, સેન્ટ્રલ સ્ટોર સુવેજ શાખા તેમજ રોડ પ્રોજેક્ટ શાખા સહિતના વિવિધ વિભાગોના કુલ 13 કામો કમિશનર તરફથી મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યા હતા। સ્થાયી સમિતિના સભ્યોએ તમામ પ્રસ્તાવોની વિગતવાર ચર્ચા અને વિચારણા કર્યા બાદ રજૂ થયેલા તમામ કામોને સર્વસંમતિથી મંજૂરી આપી હતી। શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે આ કામો મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। સ્થાયી સમિતિની આજની બેઠકની અંદર કુલ 13 કામો હતા અને 13 કામ આપણે આજે મંજૂર કરેલા છે। સૌથી પહેલું તો પહેલું કામ રહ્યું એ ટ્રી કટિંગ પશ્ચિમ ઝોનનું હતું, જેને મંજૂરી આપી છે પ્રી મોન્સૂન કામગીરીના અનુસંધાનમાં। રિધમ કન્સલ્ટિંગ દ્વારા એક 67C અંદર જે જૂની નળિકા બદલાવાનું જે હતું એને પણ મંજૂરી આપી છે। એ ઉપરાંત સરકારી કલ્યાણ યોજનાઓમાં લોકો સુધી બહોળા પ્રમાણમાં આ સેવાકીય લાભ મળે એ માટે થઈને આપણે વડોદરા મહાનગરપાલિકા આના સંદર્ભમાં એક કેમ્પ, સેવા સેતુ કેમ્પ જે યોજાતો હોય છે, જન કલ્યાણ શિબિર। આ શિબિરની અંદર પણ જે કંઈ નાનો મોટો ખર્ચ થાય એ કમિશનરશ્રીને સત્તા સોંપેલી છે, જેથી જન કલ્યાણ યોજનાઓ લોકો સુધી પહોંચી શકે। એ ઉપરાંત ચોથું કામ જે રહ્યું પંડિત દીનદયાલજીનું, કે જે ભાડાની રાહત માંગેલી હતી એ આપણે આપેલી છે। પાંચમું કામ 67C મુજબ આપણે આજવા સરોવર, આજવા ડેમ જે રહ્યો એને ફિઝિકલ ઇન્વેસ્ટિગેશન માટે તેને કામ જે કર્યું હતું સ્ટ્રેન્થન માટે થઈને એને પણ મંજૂરી કરેલી છે। બીજું, હવે વરસાદની સિઝનની અંદર જે આપણે ચૂના અને જે કંઈ DDT પાવડર કે જે કંઈ નાખતા હોય છે એને અનુસંધાનની જે કામગીરી હતી કે આપણે 20 કિલોની બેગમાં જેટલી માંગણી મૂકેલી હતી એને પણ મંજૂર કરેલી છે। સુએજ પંપ માટે થઈને આ કામગીરી અત્યારે પણ આપણા પ્રી મોન્સૂનની અગત્યતા હોવાથી દરેક 7, 8, 9 અને 10 દરેક ઝોનની અંદર સુએજ પંપ જે આવેલા છે એના ઓપરેશન અને મેન્ટેનન્સ 3 વર્ષ માટેનો ઇજારો જે હતો એને મંજૂર કરેલો છે। એ ઉપરાંત પીળી માટી, રોડાછારું, સ્ટોન ડસ્ટ એટલે કોરી ડસ્ટ જે આપણે કહેતા હોય છે એ પણ 3 જે અમારી પાસે ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ ઝોનની દરખાસ્ત આવેલી હતી એને પણ આપણે મંજૂર કરેલી છે। આપણે અત્યારે એની ટેન્ડર પ્રક્રિયા હજી બાકી હોવાથી જે જૂનું એક્સટેન્શન હતું એને જ એના ઝોનમાં આપણે સમય મર્યાદા માટે બીજું નવું ના આવે ત્યાં સુધી એને કામગીરી સોંપેલી છે।